સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે ભરૂચ પૂર્વ પટ્ટીની શુક્રતીર્થ 28 જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે। આ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સામે ગંભીર આક્ષેપો કરી ખળભળાટ મચાવ્યો છે। કોંગ્રેસના સભ્ય ઇન્દ્રસિંહ પરમારનો દાવો છે કે ધારાસભ્ય દ્વારા સત્તાનો દુરુપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના ઉમેદવારે વધુમાં આક્ષેપ કર્યો છે કે વાગરાના ધારાસભ્ય દ્વારા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોને ટેલિફોનિક ધમકીઓ અથવા સૂચનાઓ આપી ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, ધારાસભ્યના અંગત વ્યક્તિઓ ઉમેદવારોના ઘરે જઈ સતત સંપર્ક કરી રહ્યા છે, જેના કારણે ભયનો માહોલ સર્જાયો છે। આ પરિસ્થિતિના પગલે નિકોરા અને જનોર વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારો છેલ્લા 4 દિવસથી પોતાના ઘરે જઈ શકતા નથી કે મત વિસ્તારમાં મતદારોનો સંપર્ક પણ કરી શકતા નથી। ચૂંટણી ટાણે જ ઉમેદવારોને પ્રચાર કરતા રોકવા માટે આ પ્રકારના પેંતરા રચવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે આ મામલે ભારે રોષ વ્યક્ત કર્યો છે। પૂર્વ પટ્ટીના રાજકારણમાં આક્ષેપોને પગલે હવે આગામી દિવસોમાં ચૂંટણી જંગ વધુ તેજ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। હું જગદીશભાઈ જીવનભાઈ વસાવા, ગામ જનોર, તાલુકો જિલ્લો ભરૂચ। હું સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જનોર તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવેલ છે, પરંતુ સ્થાનિક ધારાસભ્ય દ્વારા મારી પર દબાણ કરવામાં આવે છે કે તમે આ ફોર્મ પાછું ખેંચી લો અને ફોર્મ ખેંચી લેવા માટે દબાણ કરે છે। એ કારણથી અમે ઇલેક્શનનો પ્રચાર પણ નથી કરી શકતા અને મારા ઘરની બહાર રહેવું પડે છે। આ કેવી રીતે તમારી સાથે દબાણ કરવામાં આવે છે? ટેલિફોનિક કે રૂબરૂ વાતચીત થઈ છે? ના, કાર્યકરો દ્વારા જાણવા મળેલું છે। કેટલી વાર આવી બધી બાબતે વાત થઈ છે? આ મારે લગભગ 3 થી 4 વાર વાત થયેલી છે આ રીતના। ભરૂચમાં હાલ સ્થાનિક ચૂંટણીઓની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, ત્યારે ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર આવેલા શુક્લતીર્થ જિલ્લા પંચાયત 28 બેઠકના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ દ્વારા ભરૂચના સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રાણા પર ગંભીર આક્ષેપ લગાડ્યા છે કે તેઓ અરુણસિંહ રાણા તેઓના તાલુકાના ઉમેદવારો અને તેઓને વારંવાર ટેલિફોનિક અન્ય લોભામણી વાતચીત કરી તેઓના ફોર્મ પરત ખેંચી લે તેવી વારંવાર રજૂઆતો તેઓના કાર્યકર્તાઓ સાથે કરતા હોય છે। ત્યારે આપણી સાથે ભરૂચ શુક્લતીર્થ જિલ્લા પંચાયતના ઉમેદવાર ઇન્દ્રસિંહ છે, તેઓ સાથે જ વાત કરીએ કે તેઓને કેવી રીતે તેઓના કાર્યકર્તાઓને વાતચીત કરતા હોય છે। હું ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, શુક્લતીર્થ સીટ 28 ના ઉમેદવાર, જિલ્લા પંચાયત જનોર તાલુકા પંચાયતના ઉમેદવાર જગદીશભાઈ જીવણભાઈ વસાવા, નિકોરાના ઉમેદવાર યુવરાજસિંહ રાજ એ ઉમેદવારી નોંધાવી છે। તો સ્થાનિક ધારાસભ્ય 151 વિધાનસભાના અરુણસિંહ રાણા પોતાને પોતની 151 વિધાનસભા પોતાના બાપની જાગીરો એવું સમજે છે। ભરૂચ જિલ્લાના 5 ધારાસભ્યો છે, એમાંથી 4 જે છે ને એમના વિસ્તારની કોઈ દર આવી ફરિયાદ નથી આવતી। એ સારા અને સોબર ધારાસભ્યો છે। આ એક જ ધારાસભ્ય એવા છે કે એ ભાજપને પોતાની બાપદાદાની જાગીર સમજે છે। એ મારા છે તે નિકોરાના અને જનોરના એમના ટેકેદારોને વારંવાર એમના મળતિયાઓને મોકલી ધમકી આપે છે કે તમે અરુણસિંહ રાણા સાહેબ તમને બેંક પર બોલાવે છે। બેંક બી એમની જાગીરદારની હોય, ખબર નથી મને કદાચ। એટલે એ ત્યાં બોલાવી અને આમ દામ દંડ ભેટની નીતિ અપનાવી। હા, અને પોલીસનો એમને ડર આપે છે, પણ પોલીસ દ્વારા અમને કોઈ દાડો કોઈ એવું કંઈ કશું કહેવામાં આવ્યું જ નહીં, પણ એ પોલીસનો ડર આપે છે। એટલે મારે ભરૂચ જિલ્લા એસપી સાહેબને, કલેક્ટર સાહેબને, ચૂંટણી આયોગને કહેવું છે કે અમને અધિકારીઓ તરફથી કે આવું તેવું કોઈ દબાણ છે નથી, પણ એ પોતાની જાતે જે જાગીર સમજે છે અને એનો રાજા હોય એ એમ વર્તન કરે છે। તો મારે ચૂંટણી આયોગને ખાસ કહેવું છે કે ભાઈ આ જે બાબતો છે એની ગંભીર નોંધ લે। મારા 2 ઉમેદવારો ગામે જઈ શકતા નથી, એમને પ્રચારના માધ્યમમાં જોડાઈ શકતા નથી। મારા કોંગ્રેસના જે મતદારો છે જે એમની રાહ જોઈને બેઠેલા છે, મારી નમ્ર અરજ છે ચૂંટણી આયોગને, કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને કે ભાઈ આની અંદર જે કંઈ ઘટનું કરવા જેવું એ કરે।
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પરથી કોંગ્રેસના ઉમેદવારોએ ભરૂચના ધારાસભ્ય અરુણસિંહ રાણા ઉપર ગંભીર આક્ષેપો લગાડ્યા છે કે તેઓના કાર્યકર્તાઓ અને ઉમેદવારોને વારંવાર ટેલિફોનિક અને કાર્યકર્તાઓના માધ્યમથી તેઓને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતું હોય છે અને તેઓને જાણ કરવામાં આવતી હોય છે કે તમે તમારું ઉમેદવારી પત્ર પરત ખેંચી લો. ત્યારે આપણી સાથે શુક્લતે નિકોરા બેઠકના ઉમેદવાર છે તેઓની સાથે જ આપણે ચર્ચા કરીએ કે હાલ તેઓને ધારાસભ્ય દ્વારા કેવી લોભાવણી વાતચીત કરવામાં આવતી હોય છે. તો ભાઈ, હું યુવરાજસિંહ વિક્રમસિંહ રાત, ગામ નિકોરા. મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી નિકોરા તાલુકા પંચાયતની ઉમેદવારી નોંધાવેલી છે. તો આજ રોજ હું કહેવા માંગુ છું કે અહીંના સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે દબાણની રાજનીતિ કરવામાં આવી રહેલ છે, તો અમે આજે કહેવા માંગીએ છીએ કે આ ચૂંટણી આયોગને કે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય અને અમે મજબૂતીથી લડવાના છે અને અમે આ વિસ્તારમાં મજબૂતીથી જીતવાના છે. તો અમે 4 દિવસથી અમે અમારા વિસ્તારમાં પ્રચાર નથી કરી શકતા. તો ચૂંટણી આયોગને એટલી જ અપીલ કરવા માંગીએ છીએ કે અમને તમારું જે કંઈ પ્રોટેક્શન મળે અને અમે અમારા વિસ્તારમાં પ્રચાર કરી શકીએ એવી અમારી અપીલ. જય હિન્દ, જય ભારત. તમને કેવી રીતે ધારાસભ્ય કે તેઓના સાથીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે? એ એવું કહેવા માંગે છે કે અમે તમને આટલા રૂપિયા આપી દઈએ, તેટલા રૂપિયા આપી દઈએ, તમે તમારી ઉમેદવારી પત્રક ખેંચી લો. પણ અમે કહેવા માંગીએ છીએ કે અમે તો અહીંની પબ્લિક જનતાનો વિકાસ કરવા આવેલા છે. અમારે કોઈ પૈસાની લાલચ નથી. અમારે તો માત્ર ને માત્ર અહીંના પબ્લિક અને અહીંની જનતાનો અવાજ ઉઠાવવો છે અને એમના માટે વિકાસ કરવો છે. બસ એટલી જ અમારી અપીલ છે.